શકો એટલા માટે રાખો. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા વિરોધ પક્ષના આગેવાનો કોર્પોરેટર એટલા માટે કાઢી મૂકવામાં આવે છે એને પોતાને મન ફાવે કેવા નિર્ણયો લઈ શકે. આ નિર્ણયો લેવા એ ભાજપની હકીકતમાં કાયમ કમજોરી હોય છે. ભાજપના આંગાઓએ કરોડો રૂપિયા લઈ લીધા હોય, ભાજપના આંગાઓએ કરોડો રૂપિયા લઈ લીધા હોય એટલે અહીંયા એના પેદાઓને કહે છે કે વિરોધ પક્ષને બોલવા ન દો. વિરોધ પક્ષને અવાજ દબાવવામાં આવે છે કારણ કે એમને કૌભાંડ કરવા છે. હવે અમને બહાર કાઢી મૂક્યા પછી પોતાની દરખાસ્તનો મન ફાવે તો એ મંજૂર કરશે, અમારો વિરોધ પર અંદર નહીં લખાવે. એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો વિપક્ષથી ડરી રહી છે. આ કાયમી થયું છે. એ લોકોને શરમ જેવો છાંટો નથી ભાજપ વાળાને. મુદ્દો હલકાઈ કોઈ સીમા નથી. એટલી નકટા હલકાઈ ઉપર જયારે ભાજપ આવતું હોય ત્યારે વિપક્ષ તરીકે અમારી ફરજ છે. અમારો જે મુદ્દો હતો રોગશાળાનો મુદ્દો હતો. રોગશાળામાં આપ જોવો કેટલા લોકો, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મૃત્યુ છુપાવે છે. સરકારને પણ ખોટા આંકડા આપે છે. આ મુદ્દો રહ્યો, આ મુદ્દો શું ખોટો છે? શું આ રાજકોટ ને પ્રજાનો મુદ્દો નથી? આ મુદ્દો બતાવવામાં પણ જો તમને શરમ લાગતી હોય તો તમને શરમ લાગતી હોય ભાઈ તમે કામ કરો ને. શા માટે કામ નથી કરતા? તમે લોકોના કામ કરો, કૌભાંડ કરો, ખાઈ જાઓ, પૈસાની કચરાના કોન્ટ્રાક્ટ લઈને કરોડો રૂપિયા આકાએ કીધું છે કે તમે કૌભાંડ કર્યા રાખો અને તમારી ઉપર સાજરો સાવરવાળા બેઠા. એક સાથે 10 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો. એક સાથે 10 વર્ષ માટે એ બે જ પાર્ટીને આપી દેવામાં આવ્યો. એની ટેન્ડર કોપી મેં માંગી છે પરંતુ હજી અમને આપી નથી. હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવે છે, વિરોધ અવાજ બંધ કરવા માંગે છે, પરંતુ આ લોકશાહી છે, અમારો અધિકાર છે. એ અધિકારની રૂએ અમે કાયમ જાહેરાત કરતા રહેશું. ખોટું કરે છે તો કહેવાય. એમને કૌભાંડ ન કરવા જોઈએ ને. લોકો મૃત્યુ મરી જાય છે, એના મૃત્યુ આ શા માટે છુપાવે છે? આ તો પ્રેસ રિપોર્ટરના પરિવારના હતા, એ કોર્પોરેશનના કર્મચારી હતા એટલા માટે બહાર આવ્યું. બાકી કેટલા લોકો મરી ગયા છે એ હકીકતમાં આંકડા બહાર કાઢો, ખબર પડશે. દેખાડજો, પરંતુ એ લોકો સાંભળવું નથી એટલે માટે કાગળ કાઢવાની જગ્યા હિસાબે પેલા આતંકવાદી જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ ગયા હોય તો એ અમારી જીત હતી, પરંતુ એ લોકોને હાર ભાળી ગયા હતા. એટલા માટે પોતાના કૌભાંડ બહાર ન પાડે એટલા માટે બોર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યું.